ઉત્તર ગુજરાતની સાથે મધ્ય અને પૂર્વમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। અમદાવાદ શહેર ફરી એકવાર જળબંબાકાર બન્યું છે તો ખેડા પણ પાણી પાણી થયું છે। પૂર્વના જિલ્લાઓમાં પણ અવિરત વરસાદથી નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। મેઘાની તોફાની બેટિંગ, મધ્ય પૂર્વમાં અંધરાધાર, જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર। ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પણ તોફાની વરસાદનું માર શરૂ થયું છે। શુક્રવારના આણંદમાં વાહનો તાણી જાય તેવો વરસાદ પડતા આજે ખેડામાં મેઘરાજાએ મુશ્કેલી વધારી। ખેડાના કપડવંજમાં સવારથી અવિરત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા। કપડવંજની MM કોલોની વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ફરી વળતા લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન થયા છે। પાણીનું જળસ્તર સતત વધતા રહીશોને નજીકની પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા છે। કપડવંજમાં મોડી રાતથી શરૂ થઈ અને સવાર સુધીમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈ અને કપડવંજ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। વોર્ડ નંબર 6ના HM કોલોનીમાં પણ 50 જેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા છે। સાથે વાત કરવામાં આવે તો કપડવંજના અનેક વિસ્તારો એવા જે હાલ જળબંબાકારની સ્થિતિમાં છે। ખેડાના નડિયાદમાં અવિરત 2 દિવસથી વરસતો વરસાદ મુશ્કેલી લઈને આવ્યું હતું। નડિયાદના દેસાઈ બગો વિસ્તારમાં આવેલી હોસ્પિટલો પાસે વરસાદી પાણી ભરાતા દર્દી તેમના સગાઓ માટે મોટી મુશ્કેલી બન્યું હતું। આ નડિયાદના દેસાઈ બગો વિસ્તાર છે અને ત્યાં શિવમ હોસ્પિટલ છે। ત્યાં મારા પપ્પાને મેં એડમિટ કરેલા છે, જેમની ઉંમર 85 વર્ષ છે। છેલ્લા 3 દિવસથી સાહેબ આ વરસાદમાં આવી ખરાબ પરિસ્થિતિ છે અને એનો સામનો કરી અને કેળસમા પાણીમાં અમારે દવા જમવાનું લેવામાં બહુ તકલીફ પડે છે સાહેબ। દિવસમાં નડિયાદમાંથી પાણી ઓસર્યું નથી વરસાદી કાંસના કારણે। હાલ પાણીનો જમાવડો થતાં તંત્ર સફાળું જાગ્યું છે અને વરસાદી માહોલની વચ્ચે જ કાંસની સાફ સફાઈ હાથ ધરવામાં આવી। ખેડાના ઠાસરામાં ધોધમાર વરસાદ પડતા પોરડ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। પોરડા ગામને અમૃતપુરા અને ચંદાસરથી જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। મધ્ય ગુજરાતમાં આવતું રાજ્યનું સ્માર્ટ સિટી અમદાવાદ પણ જળબંબાકાર ભાસી રહ્યું છે। અમદાવાદ શહેરમાં ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાયા છે તો ક્યાંક કેડસમા પાણી ભરાયા। થલતેજ, શ્યાભલ 4 રસ્તા, માણેકબાગ, પાંજરાપુર, ચાણક્યપુરી, ચાંદલોડિયા, ગોદરેજ ગાર્ડન સિટી અને મીઠાખડી પાસે પાણી ભરાયા। અમદાવાદના જુંડાલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા એક કાર પાણીમાં ડૂબી હતી। જુંડાલ વિસ્તાર બેટમાં ફેરવાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। ચાંદલોડિયામાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાતા ડ્રેનેજ બેક થઈ હતી। પાણીના ફોર્સથી ગટરોના ઢાંકણા ઉપર આવી ગયા, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા શ્યાભલ 4 રસ્તા પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતા લોકો રોષે ભરાયા હતા। કોઈને કંઈ પડી નહીં, જેનું જે થવું એ થાય। વર્ષોથી એ ગટર ઉભરાય છે, 10 વર્ષ થઈ ગયા, આવું આવું જ છે, ખાલી વાતો છે। કોઈને કંઈક કોઈ માણસની કોઈને પડી નથી, બસ એસી ઓફિસમાં બેસીને બધાને મજા કરવી। અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। અમદાવાદમાં વરસાદની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે માણેકબાગ વિસ્તારમાં હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને આજ વરસાદી પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। જે રીતે જે દર વર્ષે એક જ સ્તર પર પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત આ વર્ષે પણ જોવા મળી રહી છે। અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। અમદાવાદના સરસપુર વિસ્તારમાં જળ જમાવડાના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા। અમદાવાદ શહેરમાં જે પ્રમાણે ગઈકાલે રાતથી વરસાદની શરૂઆત થઈ હતી, પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારો છે જેમાં વરસાદ બંધ થઈ ગયો છે, તેમ છતાં પાણી જે છે તે હજી ભરાયેલા છે। સરસપુર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાણીનો નિકાલ થતો નથી। છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે। વિદ્યાર્થીઓને પણ અહીંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે।
શહેરમાં ન્યૂ ડેવલપ થતા વિસ્તાર વસ્ત્રાલમાં પાણી ભરાતા એએમસીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. વસ્ત્રાલમાં ઢીચણસમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. અમદાવાદની સાથે વડોદરામાં પણ વરસાદ જોવા મળ્યો. વડોદરામાં નજીવો વરસાદ પડતા જ સરદાર એસ્ટેટમાં અડધા કિલોમીટર સુધીનો રોડ ધોવાયો હતો. વડોદરા શહેરનો સરદાર એસ્ટેટ પાસેનો જે રોડ છે, અહીંયા એક તરફ લેપ્રસી મેદાન પાસે સરકારી હોસ્પિટલનું નિર્માણ થશે તેનું કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ અહીંયા ચંદ્રની સપાટી જેવો રોડ, ચંદ્રની ધરતી જેવો રોડ અહીંયા જોવા મળી રહ્યો છે. લગભગ અડધોથી પોણો કિલોમીટરનો રોડ અહીંયા વરસાદમાં ધોવાઈ ગયો છે. જે રીતે ગત રોજથી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ફરી એકવાર જે પાલિકાએ થીંગડા રોડ રસ્તાને માર્યા હતા એ મેકઅપ હવે ઉતરી રહ્યો છે અને પાલિકાની જે પોલ છે તે હવે ફરી ખુલી રહી છે અને આ પ્રકારની પરિસ્થિતિ સરદાર એસ્ટેટના આજવા રોડ અહીંયા ખાતે છે. છોટાઉદેપુરમાં વરસાદ શરૂ થતાં જ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શિહોર પાસે ભારજ નદી પર નેશનલ હાઈવેના ડાયવર્ઝનમાં ગાબડું પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. છોટાઉદેપુરમાં અવિરત વરસાદ શરૂ થતાં ઓરસંગ નદીમાં પૂર આવતા ઓડબંધ ઓવરફ્લો થયો હતો. પાવી જેતપુરના સુખી ડેમની જળસપાટી વધતા નીચાણવાળા કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમનું જળસ્તર સતત વધતા નીચાણવાળા 20 ગામોને એલર્ટ કરાયા. હાલ તો મધ્ય પૂર્વમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ બની છે, પરંતુ હજી તો આ શરૂઆત છે. આગાહી છે કે આગામી કેટલાક દિવસોમાં મધ્ય ગુજરાત અને પૂર્વના જિલ્લાઓમાં મોટી આફત આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.